નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને આપની સાથે હું છું આદિત્ય રાજપૂત। સમાચારો પર નજર કરતા પહેલા જોઈએ હેડલાઇન્સ। રાજકોટમાં ત્રીજી લહેર વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો। કોંગી નેતાઓએ પીએમ મોદીને ટ્વીટ કરી લખ્યું, ભૂપેન્દ્ર પટેલ તમામ પ્રોટોકોલને તોડશે। રંગબેરંગી રોશની સાથે તાપીનો કિનારો ઝળહળ્યો। સુરતીઓએ મન ભરીને લેઝર શોની માણી મજા। રાજ્યમાં કોરોના કેસનું એનાલિસિસ, દિવસમાં 1.5 ગણા કેસ, જ્યારે બમણા મોત। આગામી 3 થી 9મી જાન્યુઆરી 2022 થી ખાસ મેગા ડ્રાઈવનું આયોજન। 15 થી 18 વર્ષ વય જૂથના 35 લાખથી વધુ બાળકોને આપવામાં આવશે રસી। કેન્દ્ર સરકારે ગુજરાત સહિત દેશના 6 રાજ્યો માટે 3000 કરોડ રૂપિયાથી વધુની વધારાની કેન્દ્ર સહાયને આપી મંજૂરી। સમાચારો પર કરી વિસ્તૃત નજર તો રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અનેક કાર્યક્રમો વચ્ચે રોડ શો પણ યોજાવાનો છે। એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધીના રોડ શોમાં ભીડ એકઠી કરવા માટે ભાજપને ટાર્ગેટ પણ આપવામાં આવ્યું છે। ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કરી જણાવાયું છે કે રાજકોટ સહિત ગુજરાતભરમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે જવાબદારોએ જ બેજવાબદાર બને તો સામાન્ય લોકોને તો પારાવાર મુશ્કેલી છે ભોગવવાનો વારો આવશે। ભીડ એકઠી ન કરવાની શીખ આપનાર ભાજપ જ પોતાના કાર્યક્રમોમાં તાયફા કરે તો રોકનાર કોણ છે? કારણ કે સરકાર જ ભાજપની છે તો નિયમો પણ બનાવે અને એ પણ તોડે તો કોઈ કાર્યવાહી થતી નથી। સામાન્ય વ્યક્તિ માસ્ક ન પહેરે તો પોલીસ તેની પાસેથી મસ્ત મોટો દંડ ઉઘરાવે છે। ભારતના લોકોને મન કી વાત સાંભળવા માટે ફોર્સ કરાય છે। તમારી પાર્ટીના લોકો કેમ નહીં? મુખ્યમંત્રી તમારી વાત સાંભળી રહ્યા છે। લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની ફરજ પડી છે, જ્યારે તમારા લોકો અવગણે છે। ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટમાં તમામ પ્રોટોકોલ તોડશે। મુખ્યમંત્રીના રોડ શોને લઈ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું પણ બહાર પાડ્યું છે, જેમાં કાલે સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી શહેરના હાર્દસમાં રેસકોર્સથી યાજ્ઞિક રોડ સુધીના તમામ રસ્તા બંધ કરાવશે। તેમજ રોડ શોના રૂટમાં નો પાર્કિંગ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। જો કે આ રસ્તા પર રોજ ઓફિસ કે કામ માટે જનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે। મુખ્યમંત્રીનો કાફલો પસાર થાય એ માટે કોઈ પણ પ્રકારના વાહનોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે। સરકારે ભીડ એકઠી ન કરવાના નિયમ બનાવ્યા અને પોતે જ ભીડ એકઠી કરવાના ટાર્ગેટ આપી ખુલ્લેઆમ નિયમ તોડશે। રાજ્ય સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન વિવિધ યોજનાઓ કરી રહી છે। તે અંતર્ગત નદી ઉત્સવ પણ યોજવામાં આવ્યો છે। તાપી મહોત્સવ અંતર્ગત તાપી કિનારે લેઝર શોનું આયોજન કરાવતું। સુરતના જાંગીપુરા ક્ષેત્રમાં આવર લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતીઓએ લેઝર શોની મજા માણી હતી। તાપી નદીના કિનારે લેઝર શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સુરતના મેયર, ઉર્જા અને કૃષિ મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય અને ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા। કુરુક્ષેત્રે ઓવારા ખાતે મોટી સંખ્યામાં સુરતીઓ હાજર રહ્યા હતા। લેઝરની રંગીન લાઇટોની વચ્ચે તાપી નદીનું સૌંદર્ય ખરેખર ખૂબ જ મનમોહક અને આકર્ષક લાગતું હતું। દેશભક્તિના ગીતો સાથે લેઝર શોનું આયોજન સૌએ મન મૂકીને માણ્યું હતું। સુરતીઓએ પોતાના મોબાઈલમાં પણ આ સમગ્ર લેઝર શોને કેદ કરતા જોવા મળ્યા હતા। રાજ્ય સરકાર નદી ઉત્સવને કારણે રાજ્યની નદીઓના કિનારા પર રિવરફ્રન્ટના વિકાસની વાતો કરી રહી છે અને નદી કિનારા પર વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરી રહી છે। તાપી નદીના કિનારા પર લેઝર શોનું આયોજન આકર્ષણ બન્યું હતું। નદી ઉત્સવના કાર્યક્રમ દરમિયાન લેઝર શો અંગેની માહિતી પણ આપવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને સુરતીઓએ લેઝર શોને માણવા માટે મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। અંદાજે 2 કલાકથી વધુનો લેઝર શોનો આનંદ મળ્યા બાદ બધા છૂટા પડ્યા હતા। રંગીન લાઇટોને કારણે તાપી નદીનો કિનારો ખૂબ જ સુંદર અને રમણીય લાગતો હતો। મ્યુઝિકની અલગ અલગ થીમ પર લાઇટોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। રાજ્યમાં વધુ એક લહેરના મંડાણ થયા હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરોત્તર કેસોમાં વધારો થઈ રહ્યો છે। 6.5 મહિના બાદ સતત બીજી વાર 500થી વધારે કેસો નોંધાયા છે। રાજ્યમાં 8 દિવસમાં 1.5 ગણા કેસ વધ્યા છે તો મૃત્યુઆંક બમણો થયો છે અને કુલ મોતના અડધોઅડધ મોત થયા છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 573 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 102 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। નવા શહેરમાં રાજ્યના સૌથી વધુ 269 નવા કેસ નોંધાયા છે, જ્યારે
રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 2000 ને પાર કરી ગયો છે અને કુલ 2371 કેસો નોંધાયા છે। રાજકોટ શહેર અને અરવલ્લી જિલ્લામાં એક મળી કુલ મોત નોંધાયા છે। 11 જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી। રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98.50% થયો છે। 1 પહેલીથી લઈને 22 ડિસેમ્બર સુધીના 22 દિવસમાં 1318 કેસ હતા, જે 23 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધીના 8 દિવસમાં કુલ 2284 કેસ નોંધાયા છે। તેમાં 24 ડિસેમ્બરે કેસ ઘટીને 98 થયા હતા, તો 26 ડિસેમ્બરે રાજ્યમાં શૂન્ય મોત રહ્યું છે। 1 થી લઈને 22 ડિસેમ્બર સુધીના 22 દિવસમાં 942 ડિસ્ચાર્જ થયા હતા, તો 23 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધીના 8 દિવસમાં ગાળામાં જ 538 ડિસ્ચાર્જ થયા છે। જ્યારે પહેલીથી લઈને 22 ડિસેમ્બર સુધીના 22 દિવસમાં 14 મોત થયા હતા, તો 23 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધીના 8 દિવસમાં 12 લોકોના મોત નોંધાયા છે। 23 ડિસેમ્બરે 179 દિવસ બાદ ટ્રિપલ ફિગરમાં એટલે કે 111 નવા કેસ નોંધાયા હતા। ત્યારબાદ 27 ડિસેમ્બરે 204 અને 25 ડિસેમ્બરે 179 નવા કેસો નોંધાયા હતા। એ પહેલા 27 જૂને રાજ્યમાં કુલ 112 નવા કેસો નોંધાયા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા શહેરમાં કલાકમાં કોરોનાના નવા 38 કેસ નોંધાયા છે। આમ કોરોનાના કેસો વધતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયો છે। વડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા 72,693 પર પહોંચી છે અને અત્યાર સુધીમાં કુલ 71,910 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં કુલ 623 દર્દીના મોત થયા છે। નવા કેસો જેતલપુર, અટલાદરા, બાયલી, સિયાબાગ, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, હરણી, સુભાનપુરા, તાંદલજા, ઉપરાઈ, બોપોદા, અકોટા, સુદામાપુરી, કિશનવાડી, નવધરતી, ગોકુનગર અને માંજલપુર વિસ્તારમાં આવ્યા છે। બીજી તરફ વડોદરાના ગોત્રી અને સમા વિસ્તારમાં ઓમિક્રોનના નવા 2 કેસ નોંધાયા છે, જે પૈકી એક વ્યક્તિ નૈરોબીથી પરત આવ્યો હતો, જો કે બીજી વ્યક્તિની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી। વડોદરા શહેરની MS યુનિવર્સિટીની LBS હોસ્ટેલના વોર્ડન કોરોના પોઝિટિવ આવ્યા છે। LBS હોસ્ટેલના ચીફ વોર્ડન વિજય પરમારે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં રહેતા 34 વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાયા હતા, તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। જોકે સાવચેતીના ભાગરૂપે તમામને 3 દિવસ માટે ક્વોરન્ટાઇન કરાશે। વડોદરા શહેરમાં છેલ્લા 48 કલાકમાં કોરોના કેસો ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે। બુધવારે કોરોનાના 27 કેસ પોઝિટિવ નોંધાયા હતા, જ્યારે ગુરુવારે 11 કેસોનો વધારો થઈ 38 કેસ નોંધાયા છે। શહેરમાં હાલમાં 160 જેટલા એક્ટિવ કેસ છે, જે પૈકી 8 કેસ ગંભીર હોવાનું સપાટી પર આવ્યું છે, જો કે 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે। અગાઉ એક પછી એક કોરોનાની 2 લહેરનો સામનો કરનાર વડોદરા શહેરમાં સંભવિત ત્રીજી લહેરની દહેશત જોવા મળી રહી છે। હાલમાં નાના બાળકો પણ કોરોના સંક્રમિત થયા છે, જે સૌથી આશ્ચર્યજનક અને ચિંતા ઉપજાવે તેવી બાબત છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં શહેરમાં 38 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે। સમગ્ર ગુજરાતમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન ધરાવતા જેતપુર માર્કેટ યાર્ડના નવા સુકાનીઓની ચૂંટણી માટે રાજકોટના જિલ્લા રજિસ્ટ્રાર કપૂપુરાના અધ્યક્ષસ્થાને બેઠક થઈ હતી। ચેરમેન પદ માટે જયંતિભાઈ હીરપરા તથા વાઇસ ચેરમેન માટે હરેશભાઈ ગઢિયાના નામની દરખાસ્ત થઈ હતી। તમામ ડાયરેક્ટરોએ સંમતિ આપી હતી। અન્ય કોઈએ દાવેદારી નહીં કરતા બંને હોદ્દેદારોની ચૂંટણી બિનહરીફ થઈ છે। જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તથા વાઇસ ચેરમેન મુદ્દત પૂર્ણ થતા આજરોજ જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે ચૂંટણી યોજાઈ હતી, જેમાં જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે જયંતિભાઈ હીરપરા તથા વાઇસ ચેરમેન તરીકે હરેશભાઈ ગઢિયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે। યાર્ડમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને પગલે તાલુકાભરના રાજકીય સહકારી આગેવાનો યાર્ડમાં ઉમટ્યા હતા। સહકારી નેતા જયેશ રાદડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી। નવનિયુક્ત હોદ્દેદારોને ફૂલહાર કરીને અભિનંદન શુભેચ્છા પાઠવ્યા હતા। જશ્નનો માહોલ પણ સર્જાયો હતો। અત્યારે હાલ સમાચાર છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું। सबको ईमानदारी का शौक चढ़ा है। बताओ, अरे सड़क पे थोड़े गड्ढे ही तो आते थे,
तो अमेरिका की सड़क लेकर क्या करते हैं? सारा पैसा अगर सड़क पे लगा देते ना तो हमारी अय्यासी का क्या होता। पिछली सरकार भी तो थी, कागजों पे काम, मुंह मांगा था। लेकिन इनकी ईमानदारी के चक्कर में हमारी ठेकेदारी तो गई, पुराने घोटालों की सारी फाइलें भी खोल दी। अब लगे हैं जमानत के चक्कर में। वकील साहब, इस बार तो हो जाएगी ना जमानत? अरे वकील साहब, 2017 से पहले सरकारी पैसे को खाना जो अपना हक समझते थे, 2017 के बाद उन पर काबू होने से प्रदेश की तरक्की में जो फर्क आया है वो फर्क साफ है। फर्क साफ है। વિરામ બાદ આપનું સ્વાગત છે। નજર કરીએ આગળના સમાચારો પર તો કર્ણાટકના પશુપાલન કેબિનેટ મંત્રી પ્રભુ ચૌહાણ રાજકોટની 2 દિવસની મુલાકાતે આવ્યા છે। તેઓએ સૌરાષ્ટ્રમાં આવેલા વિવિધ ગૌશાળાઓ, એનિમલ હેલ્પલાઇન અને ગોબર ગેસ પ્લાન્ટની મુલાકાત લીધી હતી। તેઓએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે કર્ણાટક રાજ્યમાં પશુ સંજીવની પ્રોજેક્ટ હેઠળ 290 એનિમલ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવશે, જેના દ્વારા દૈનિક 9000 જેટલા પશુ પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે। વધુમાં સમગ્ર દેશમાં સૌથી કડક ગૌવંશ હત્યા કાયદો પ્રિવેન્શન ઓફ સ્લોટર એન્ડ પ્રિવેન્શન ઓફ કેટલ એક્ટ 2022 હેઠળ કર્ણાટક રાજ્યમાં પસાર થયો છે। આ કાયદા હેઠળ અંતર્ગત આરોપીઓને લઘુત્તમ 3 વર્ષથી મહત્તમ 7 વર્ષ સુધીની જેલની સજાનું પ્રાવધાન છે। વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં સૌથી કડક સજા એટલે ગાય દીઠ 50,000 થી 5 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે। આ કાયદો સમગ્ર દેશમાં બનેલા કાયદાઓમાં સૌથી કડક કાયદો છે। દરેક જિલ્લાઓમાં એક મોટી ગૌશાળાની સ્થાપના, જે અંતર્ગત 15 કરોડની ફાળવણી કરવામાં આવી છે। રાજ્યમાં 188 ગૌશાળામાં દરેક પશુ દીઠ 17.5 રૂપિયાની સબસિડી દૈનિક ધોરણે દેવાઈ રહી છે। છેલ્લા 6 મહિનામાં 50,000 જેટલા પશુ પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે। વધુમાં જણાવ્યું હતું કે ગૌવંશ સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગૌવંશ બ્રીડ સુધારવા ફાળવણી કરવામાં આવી છે અને મંત્રી દ્વારા સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડનું પણ ગહન કરવામાં આવ્યું છે। કર્ણાટક રાજ્ય સમગ્ર દેશમાં 90 લાખ લીટર દૂધ પ્રોસેસિંગમાં ગુજરાત પછી બીજા ક્રમે પહોંચ્યું છે। ટેક્સટાઇલ ઉદ્યોગમાં જીએસટીમાં કરવામાં આવેલા વધારાથી કાપડના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ગુજરાતના અનેક ટેક્સટાઇલ વેપારીઓને આ ધંધાને લગતા સંલગ્ન યુનિયનો જીએસટીના વિરોધમાં બંધ પાડવાનું નક્કી કર્યું છે। હોલસેલ, ગાર્મેન્ટ, રેડીમેડ બજારો આ બંધમાં જોડાશે અને વિરોધ નોંધાવશે। ઉલ્લેખનીય છે કે આગામી 1 જાન્યુઆરીથી કપડા પર જીએસટી પર 5% વધારીને 12% કરતા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ટેક્સટાઇલ ઉદ્યોગોમાં આગામી 1 જાન્યુઆરીથી જીએસટી દરમાં 5% વધારીને 12% કરવાના નિર્ણય સામે વિરોધ જોવા મળી રહ્યો છે। વિરોધના ભાગરૂપે 30 ડિસેમ્બરના રોજ રાજકોટની ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ગરેડિયા કુવા રોડ, ગુંદાવાડી સહિત બજારોમાં વેપારીઓ અડધો દિવસ બંધ પાડીને વિરોધ કર્યો હતો। કાપડ પર જીએસટીમાં વધારો થવાના કારણે રો મટીરિયલના ભાવમાં વધારો થશે, જેના કારણે કાપડના ભાવમાં 20 થી 25% વધારો થવાની શક્યતાઓ રહેલી છે। આમ થવાથી હોલસેલ અને रिटेल व्यापारीओ माटे वर्किंग केपिटल वधारवी पड़शे। उल्लेखनीय छे के कापड़ पर लगता जीएसटी में कराયેલા વધારાને લઈને સરકારમાં વિવિધ સ્તરે કેન્દ્ર સરકારના નિર્ણયથી ગુજરાતના ટેક્સટાઇલ વેપારીઓ ખુશ નથી। ટેક્સટાઇલ વેપારીઓના વિરોધમાં કારખાનેદારોએ પણ ટેકો જાહેર કર્યો છે। ટેક્સટાઇલને લગતા 85 જેટલા સંગઠનોને એક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વિરોધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ભાવનગરની વાત કરવામાં આવે તો કે ભાવનગરમાં અટલ બિહારી વાજપેયીની જે રીતે વાત કરવામાં આવે તો ઓપન એર થિયેટર મોતીબાગ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી એપ્રિટ યોજના હેઠળ 750 કરારપત્રો સાથે ભાવનગર જિલ્લામાં 1647 રોજગાર નિમણૂક પત્રો તથા એપ્રિટશીપ કરારપત્રોનું વિતરણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પ્રયત્નોને કારણે રાજ્યમાં યુવાનો માટે વ્યાપક રોજગારીના અવસરો ઉપલબ્ધ બન્યા છે। યુવાનો શિક્ષણ, સંસ્કાર સાથે ટેકનોલોજીને પણ જાણે અને તેના દ્વારા પગભર થાય તે માટે કૌશલ્ય નિર્માણની અનેક સંસ્થાઓ રાજ્યમાં કાર્યરત કરવામાં આવે છે। રાજ્ય સરકારે છેવાડાના માનવી સુધી અનેક યોજનાઓ તંત્રના
સામંજસ્યથી પહોંચાડી છે, જેના કારણે ગુજરાતનો સુશાસન માટે ભારતમાં પ્રથમ નંબર આવ્યો છે, જે ગુજરાતની સક્ષમ શાસન પ્રણાલીને આભારી રહ્યું છે. મંત્રીએ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુશાસનના પ્રણેતા એવા સ્વ વાજપેયીના પદચિહ્નો પર ચાલીને કાર્ય કરી રહ્યા છે અને રાજ્યના યુવાનોમાં રહેલી શક્તિ બહાર આવે અને તેઓ જે તે ક્ષેત્રમાં નિપુણતા મેળવે તે માટેનો માર્ગ તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જ પ્રશસ્ત કર્યો હતો. રાજ્યમાં રોજગારલક્ષી શિક્ષણ તથા માળખાને કારણે રાજ્યમાં મહિલાઓ પણ પુરુષ સમોવડી બની પુરુષોને દરેક ક્ષેત્રમાં સ્પર્ધા પૂરી પાડી રહી છે તેવા વાતાવરણનું નિર્માણ આપણે કરી શક્યા છીએ. ત્યારે યુવાનો આ વ્યવસ્થાનો વધુમાં વધુ લાભ મેળવી પોતાના જીવનને બહેતર બનાવવા માટે કામ કરે તેવું આહવાન પણ તેમણે કર્યું છે. આ રીતે જે રીતે આ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો, કહી શકાય કે જે રીતે તેમનો ટેલેન્ટનો ઉપયોગ કરી શકતા નથી ત્યારે તેમના કૌશલ્યને બહાર લાવવામાં તેમજ તેમને રોજગારીના અવસર તેમના ક્ષેત્રમાં જ ઉપલબ્ધ બને તે માટે રાજ્યના તમામ તાલુકાઓમાં ITIની પણ સ્થાપના કરવામાં આવી છે. સામાન્ય રીતે શિયાળામાં શાકભાજીના ભાવ ઘટે છે, પરંતુ આ વર્ષે ભાવ આસમાને પહોંચી ગયા છે. માત્ર એક મહિનામાં શાકભાજીના ભાવ ડબલથી 30 થી 50% સુધી વધી ગયા છે. ખાસ કરીને છેલ્લા 3 મહિનામાં 2 વખત કમોસમી વરસાદ ખાબક્યો છે. શિયાળામાં શાકભાજી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના ગામડાઓમાંથી આવતા હોય છે. વરસાદને કારણે શાકભાજીનું ઉત્પાદન અડધું થઈ જતા શાકભાજીના ભાવ નવેમ્બર મહિના કરતા ડિસેમ્બરમાં વધ્યા છે. દક્ષિણ ગુજરાતમાં પ્રસિદ્ધ ઊંધિયા અને ઉબાડિયામાં ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવમાં સૌથી વધારો નોંધાયો છે. ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં તો વધારો થયો છે, પરંતુ શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. ખાસ કરીને ઉબાડિયું અને ઊંધિયામાં ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવમાં 50% જેટલો વધારો નોંધાયો છે, જેથી ઉબાડિયા અને ઊંધિયાના ભાવ 50 રૂપિયાથી વધ્યા છે. ગત વર્ષે 1 કિલો ઉબાડિયાનો ભાવ 250 થી 270 રૂપિયા હતો, જે આજ વર્ષે 300 થી 330 થયો છે. જ્યારે ઊંધિયાનો 1 કિલોનો ભાવ ગત વર્ષે 250 થી 400 હતો, જે આ વર્ષે 300 થી 450 થઈ ગયો છે. પહેલી જાન્યુઆરીથી કેટલીક ચીજવસ્તુઓમાં GST દર 5% થી 12% અને કેટલાકમાં 6% થી 12% થવા જઈ રહ્યો છે. આવી કુલ 56 આઇટમના ભાવ વધશે. આ ઉપરાંત IT GSTમાં કેટલાક નવા ફેરફારો પણ થઈ રહ્યા છે, જે પૈકી કેટલાક રાહત આપશે તો કેટલાક દંડ. વેપારીઓ માટે સૌથી મોટી રાહત એ છે કે IT દરોડા દરમિયાન જે 6 વર્ષના હિસાબ ખુલતા હતા તે હવે 3 વર્ષ સુધી સીમિત થઈ ગયા છે. જો કે IT રિટર્ન સમયસર ન ભરાય તો TDS ડબલ કપાઈ જશે. બીજી તરફ GSTમાં હવે પાન કાર્ડ વગર રિફંડ નહીં મળે. હિસાબોમાં જરા પણ શંકા જશે તો ઓફિસ અને ઘર સુધી અધિકારીઓ આવી જશે. બિલ વગર કોઈ ગાડી પકડાય તો હવે 200% પેનલ્ટી લગાવાશે, જેમાં બોન્ડ નહીં પણ રોકડમાં દંડ ભરવો પડશે. શ્રી અતીત શાહે કહ્યું છે કે પહેલીથી 56 આઇટમના ભાવ વધશે, એટલે કે મોંઘવારી 7% વધી જશે. રૂપિયામાં 100ની વસ્તુ પર 7 રૂપિયા ટેક્સ વધુ ચૂકવવો પડશે, જેમાં કાપડ અને શૂઝ મુખ્ય છે. અત્યારે હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આગળના સમાચારો પર. તો દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ઉજવાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે દેશની પ્રગતિ અને પ્રકૃતિમાં મહત્વનું યોગદાન આપતી નદીઓનું ગૌરવગાન અને સન્માન કરવાના હેતુથી ગુજરાતમાં યોજાયેલા નદી ઉત્સવમાં અમદાવાદના સાબરમતી તટે આસ્થામય રીતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સમાપન થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણી સનાતન સંસ્કૃતિમાં પવિત્ર નદીઓમાં સ્નાનનો મહિમા મંડિત થયેલો છે. સૌને પીવાનું પાણી પૂરો પાડતો કુદરતી સ્ત્રોત એટલે આપણી લોકમાતા સમાન નદીઓ માનવ જીવનને પોષતી અને વિકાસની ભાગ્યરેખા સમી લોકમાતા નદીઓની શુદ્ધતા જળવાય તેમાં ગંદકી
ન થાય તે આપણી સૌની નૈતિક જવાબદારી ઉપરાંત નાગરિક ફરજ છે. નદી ઉત્સવથી નદી શુદ્ધ કરવાનો જન સહયોગ શ્રમ યજ્ઞ આપણે સુપેરે કરી બતાવ્યો છે. નદી ઉત્સવના કાર્યો આવનારા લાંબા સમય સુધી ગુજરાતની જનતાને નદીને પર્યાવરણની રક્ષા અને સ્વચ્છતાના સંદેશો આપતા રહેશે. એટલું જ નહીં પરંતુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની નેમ પણ પાર પાડશે એમ પણ ઉમેર્યું છે. અમદાવાદની સાબરમતી કિનારે નદી પૂજા ઘાટ આરતી રિવર મસાલ દીપોત્સવના પગલે સમગ્ર વિસ્તારમાં નયનરમ્ય દ્રશ્યો યોજાયા હતા. મુખ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ 25મી ડિસેમ્બરથી ગુજરાતમાં સુશાસન સપ્તાહનો આપણે આરંભ કર્યો છે. નાગરિકોને માળખાકીય સુવિધાઓ મળે તેવી શાસન વ્યવસ્થા ઉપલબ્ધ કરવાનો ધ્યેય સાકાર કર્યો છે. આપણી જનાતન હિન્દુ સંસ્કૃતિમાં તો ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી અને નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાનનો મહિમા મંડિત થયેલો છે. દરેક શુભ કાર્યમાં ભારત વર્ષની આ મુખ્ય નદીઓને યાદ કરી અંજલિ તર્પણ કરવાનો આપણે ત્યાં રિવાજ અને પરંપરા છે. અમદાવાદમાં સાયન્સ સિટીના વોલ ડિવાઇન હોયલેન્ડના 75 ઘરોના 262 લોકોનો માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયા છે. સૌથી વધુ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 7 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાશે. અમદાવાદ શહેરમાં 30 ડિસેમ્બરના રોજ કોરોનાના નવા 269 કેસ નોંધાયા છે, જેમાં સતત બીજા દિવસે અમદાવાદ શહેરમાં કોરોનાના 200થી વધુ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ એએમસી દ્વારા અમદાવાદ શહેરના વધુ 10 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. દક્ષિણ પશ્ચિમ ઝોનના 7 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે, જેમાં સૌથી વધુ સાયન્સ સિટીના વોલ ડિવાઇન હાઇલેન્ડના 75 ઘરોના 262 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. સૌથી વધુ દક્ષિણ પશ્ચિમ ઝોનના 7 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાશે, જેમાં મકરમાં સેટેલાઇટ સાયન્સ સિટી જોધપુરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનના ઉમેરો કરાયો છે. વસ્ત્રાપુરના કાસા વ્યોમા ફ્લેટના 36 ઘરોનો 114 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાશે, તો મકરબાના જલદીપા આઇકોનના 28 ઘરોના 118 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનમાં 3 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. નવરંગપુરા, નારણપુરા અને ચાંદખેડાના વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. રાજ્યના 8 મહાનગરમાં હાલનો રાત્રિ કર્ફ્યુ સહિતની કોરોના સંક્રમણ નિયંત્રણ એસઓપીનો અમલ આગામી તારીખ 7મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે, જેને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રચાર માધ્યમો સમક્ષ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે 1 જાન્યુઆરી 2022થી રાજ્યની તમામ કચેરીઓમાં મુલાકાતીઓને તેમણે ડબલ ડોઝ વેક્સિનેશન કરાવ્યું છે તેની ખાતરી અને પ્રમાણપત્રના આધારે જ પ્રવેશ આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થાને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિતના વરિષ્ઠ સચિવોની ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યમાં કોરોના ઓમિક્રોનની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે હાલમાં કુલ 1,10,000 પથારીની વ્યવસ્થા કરી છે, જેમાં 15,900 આઈસીયુ જ્યારે 7,800 વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ છે. જ્યારે બાળકો માટે તમામ કોવિડ હોસ્પિટલોમાં 10થી 20% બેડ અને 1,000 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આગામી 3થી 9મી જાન્યુઆરી 2022થી ખાસ મેગા ડ્રાઈવનું ભાગરૂપે 15 થી 18 વર્ષ વયજૂથના બાળકોને કોવિડ-19ની કોવેક્સિન રસી મૂકવામાં આવનાર છે. આ કેમ્પેઇનમાં રાજ્યમાં આશરે 35 લાખથી વધુ બાળકોની રસી આપવામાં આવશે. 7 જાન્યુઆરી 2022ના રોજ સમગ્ર રાજ્યમાં તમામ શાળાઓ અને સંસ્થા ખાતે મેગા ડ્રાઈવ કરી બાળકોને આવરી લેવામાં આવશે અને શાળાઓને ન જતા બાળકો માટે 8 અને 9મી જાન્યુઆરી 2022ના રોજ અનુકૂળ સમયે સેશન રાખી બાળકોને રસી આપવામાં આવશે. આ માટે કોવિન પોર્ટલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન 1 જાન્યુઆરી 2022થી અને ઓનલાઈન રજીસ્ટ્રેશન 3 જાન્યુઆરી 2022ના રોજથી શરૂ થનાર છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા લગ્નના હકોને ભોગવવા મામલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે પત્નીની ઈચ્છા વિરુદ્ધ પરણાળી લગ્ન ગૃહમાં પાછા ફરવાનો આદેશ કરવો યોગ્ય નથી. જેમાં ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે કે મુસ્લિમ ધર્મના પર્સનલ લો પ્રમાણે મુસ્લિમોમાં બહુપત્નીત્વનો સ્વીકાર કરાયો છે. દરેક ધર્મના પર્સનલ લોને ભારતના બંધારણના અનુસંધાને જોવા પડે. હાઈકોર્ટમાં વધુમાં ટાંક્યું હતું કે મુસ્લિમ લો બહુપત્નીત્વનો સહનશીલતાથી સ્વીકાર છે, પરંતુ પ્રોત્સાહન આપતું નથી.
મુસ્લિમ પતિને બીજી પત્ની કરવાનો અને પત્નીને બીજી સ્ત્રી સાથે દરેક સંજોગોમાં સાથે રાખવાનો મૂળભૂત હક નથી. યુનિફોર્મ સિવિલ કોડની વાત માત્ર કાગળ પર કે ચર્ચા માટે નહીં પરંતુ અમલ માટે થવી જોઈએ. અત્રે નોંધનીય છે કે લગ્ન હકોને ભોગવવા મામલે બનાસકાંઠાના એક મુસ્લિમ યુગલના કેસમાં હાઈકોર્ટે આદેશ આપ્યો છે. અગાઉ પતિએ પાલનપુર ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી, જેમાં પતિની તરફેણમાં કોર્ટે હુકમ કર્યો હતો. ત્યારબાદ પત્નીએ પાલનપુર ફેમિલી કોર્ટના હુકમને હાઈકોર્ટનો પડકાર કર્યો હતો. ત્યારે તેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પત્નીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જીબી પારડીવાલાની અને જસ્ટિસ નીરવ મહેતાની ખંડપીઠે આ કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ અવલોકન એ પણ કર્યું છે કે મુસ્લિમ લોમાં બહુપત્નીત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે, પણ તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી. એટલે કે મુસ્લિમ લોમાં કાયદો છે, પરંતુ આ કેસમાં કાયદાની સાથે કેસની વાસ્તવિકતા પણ ધ્યાને લેવી જરૂરી છે. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત દેશના 6 રાજ્યો માટે 3000 કરોડ રૂપિયાથી વધુની વધારાની કેન્દ્રીય સહાયની મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ 6 રાજ્યોને 3063.21 કરોડ રૂપિયાની વધારાની કેન્દ્રીય સહાયની મંજૂરી આપી છે. કેન્દ્ર તરફથી મંજૂરી મળ્યા બાદ ગુજરાત, આસામ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ જે કુદરતી આફતોથી પ્રભાવિત છે તેમને 2021માં પૂર, ભૂસ્ખલન અથવા ચક્રવાત માટે વધારાની મદદ મળશે, જેમાં ગુજરાતને મહત્તમ મદદ મળશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ 2021 દરમિયાન પૂર, ભૂસ્ખલન, ચક્રવાતથી પ્રભાવિત 6 રાજ્યોને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ હેઠળ વધારાની કેન્દ્રીય સહાયની મંજૂરી આપી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે આ કુદરતી આફતોનો સામનો કરી રહેલા 6 રાજ્યોના લોકોને મદદ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સંકલનને દર્શાવે છે. 2021માં તાઉતે વાવાઝોડા માટે ગુજરાતને રૂપિયા 1113.35 કરોડ, વાવાઝોડા યાસ માટે પશ્ચિમ બંગાળને રૂપિયા 586.59 કરોડ, આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન પૂર અને ભૂસ્ખલન માટે આસામને રૂપિયા 51.53 કરોડ, કર્ણાટક માટે રૂપિયા 504.6 કરોડ, મધ્યપ્રદેશ માટે રૂપિયા 600.50 કરોડ અને ઉત્તરાખંડ માટે રૂપિયા 187.18 કરોડની કેન્દ્રીય સહાય મંજૂર કરવામાં આવી છે. અત્યારે સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા.